નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળના ભાગમાં થોડાક પ્રશ્નોના જવાબ જોઈ ગયા. હવે આગળ વધારે પ્રશ્નોના જવાબ આપણે જોવાના છે. તો જે મિત્રોએ આનો આગળનો ભાગ, જે પાઠ 12ના પ્રશ્ન જવાબનો ભાગ 1 છે, એ ન જોયો હોય તો જોઈ લેજો. હવે આપણે આગળ વાત કરીએ બીજા ભાગની. તો પેજ નંબર 218 પરના પ્રશ્નોના જવાબ. તો એમાં પહેલો પ્રશ્ન છે, શા માટે વિદ્યુત હીટરનું દોરડું ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે? તાપીય ઘટક એટલે જે હીટરની અંદર કોઇલ હોય, ગૂંચળું હોય, જે ગરમ થાય છે એને તાપીય ઘટક કહેવાય. અને દોરડું જે આપણે વાયર કહીએ છીએ તે. તો એનો જવાબ છે કે વિદ્યુત હીટરનો તાપીય ઘટક ચમકે છે કારણ કે તે નિક્રોમનો બનેલો હોય છે અને નિક્રોમનો અવરોધ વધુ હોવાથી તેમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તે લાલચોળ ગરમ થવાને કારણે ચમકે છે. તો બરાબર યાદ રાખજો, નિક્રોમ જે મિશ્ર ધાતુ છે અને એનો અવરોધ ખૂબ જ વધારે હોય છે, એટલે જ્યારે વિદ્યુત પ્રવાહ એમાંથી પસાર થાય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એ ઉષ્માને કારણે એ ગરમ થાય છે અને એટલા માટે એ ચમકે છે. જ્યારે વિદ્યુત હીટરનું દોરડું તાંબાનું બનેલું હોય છે, જેનો અવરોધ એકદમ ઓછો હોવાથી તે અવગણી શકાય તેવી ઉષ્મા પેદા કરે છે. એટલે ગરમી તો એમાં પણ પેદા થાય છે, પણ અવગણી શકાય, ન ગણી શકાય તેવી ઉષ્મા છે, એટલે કે ઓછામાં ઓછી ઉષ્મા પેદા થાય છે, તેથી તે ચમકતું નથી. હવે બીજો પ્રશ્ન છે, 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ 1 કલાકમાં 96,000 કુલંબ વિદ્યુત ભાર એકથી બીજે સ્થાને ખસેડતા ઉત્પન્ન થતી ઉષ્મા શોધો. તો 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ, એટલે અહીંયા આપણે જવાબ જોઈએ તો Q એટલે 96,000 કુલંબ જે વિદ્યુત ભાર છે, T એટલે સમય, એના બરાબર 1 કલાક એટલે કે 3600 સેકન્ડ થાય, અને V બરાબર 50 વોલ્ટ. હવે ઉત્પન્ન થતી ઉષ્મા માટેનું સૂત્ર છે H, એટલે કે સંજ્ઞા H છે. H એટલે હીટ, હીટ એટલે ઉષ્મા. H બરાબર VIT, પરંતુ I બરાબર આપણને ખબર છે Q ના છેદમાં T છે. I નું એટલે કે વિદ્યુત પ્રવાહનું સૂત્ર હતું I બરાબર Q ના છેદમાં T, માટે T અહીંયા ભાગે સામે જાય તો ગુણે. તમે અહીંયા જોઈ શકો છો કે આ T સામે જશે તો એ ગુણશે, માટે Q બરાબર IT અથવા IT બરાબર Q. તો હવે IT જે અહીંયા આપણને આપેલું છે એ IT ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો કે IT ની કિંમત Q છે, માટે V ના V અને IT ની જગ્યાએ આપણે મૂક્યું Q, માટે H બરાબર નવું સૂત્ર આપણને મળ્યું VQ. હવે આપણે એમાં કિંમત મૂકીએ. V એટલે 50, Q એટલે 96,000. આમાં T ની જરૂર નહીં પડે કારણ કે એની જગ્યાએ આપણે Q મૂકી દીધું, IT ની જગ્યાએ Q, માટે T ભલે આપેલું છે પણ જરૂર નહીં પડે, માટે V એટલે 50, Q એટલે 96,000. હવે તમે 96 ગુણ્યા 5 કરી પાછળ તમારે 4 0 લગાડવાના છે. 96 ગુણ્યા 5 કરશો એટલે તમને 480 મળશે, અને 1 0 આ અને 3 0 પાછળ લગાડી દેજો. આટલા જૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. પણ જ્યારે ખૂબ જ મોટી સંખ્યામાં આપણને જવાબ મળેલો હોય ત્યારે પોઈન્ટ મૂકવો જરૂરી છે, અને પોઈન્ટ હંમેશા પહેલા અંક પછી જ મૂકવો જોઈએ. માટે આપણે અહીંયા પોઈન્ટ મૂકવો છે. તો કેટલા અંક આપણે ખસેડીએ છીએ? તો કે 1 2 3 4 5 અને 6, કારણ કે અહીંયા પોઈન્ટ મૂકવાનો છે આપણે. તો 6 અંક ખસેડીએ છીએ, માટે આપણે જવાબ લખશું 4.8 ગુણ્યા 10 ની 6 ઘાત. કેમ કે 6 અંક પોઈન્ટ તમે આગળ લઈ આવ્યા છો, માટે 10 ની 6 ઘાત મૂકવી પડે, અને એકમ છે જૂલ. ત્રીજો છે 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે. 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણો. એટલે અહીંયા તમને અવરોધ આપેલો છે 20 ઓહમ, વિદ્યુત પ્રવાહ આપેલો છે 5 એમ્પિયર, અને સમય એટલે કે સેકન્ડ આપેલો છે 30.
તો જવાબ માટે પહેલા અહીં R બરાબર 20 ઓહમ આપણે રકમમાં જે પણ આપેલું હોય એ પહેલા લખી નાખવાનું. તો R બરાબર 20 ઓહમ, I બરાબર 5 એમ્પિયર અને T બરાબર 30 સેકન્ડ. પણ બીજી એક વાત યાદ રાખજો, મોટે ભાગે સમય અહીંયા સેકન્ડમાં ફેરવવાનો રહેશે. સિવાય કે પાવર ગણવાનો હોય કે ઉર્જા ગણવાની હોય તો કલાકમાં હશે તો ચાલશે. બાકી મોટા ભાગે ઉષ્મા ગણવા માટે ટી છે એ સેકન્ડમાં હોવો જરૂરી છે. હવે આપણે સૂત્ર મૂકી દઈએ એનું. તો ઉષ્મા બરાબર H બરાબર I² RT. આપણે જ્યારે પાઠ ભણ્યા ત્યારે આ સૂત્ર આવેલું તાપીય અસર જે હતી એમાં. તો H બરાબર I² RT. I એટલે 5 માટે 5 નો વર્ગ, એને ગુણ્યા R એટલે 20, એને ગુણ્યા T એટલે 30. 5 નો વર્ગ 25, 20 ગુણ્યા 30 એટલે 600. તમે 2 ગુણ્યા 3 6 અને પાછળ 2 0 લગાડી દેજો એટલે 600 થઈ જશે. હવે 25 ગુણ્યા 6 એટલે 25 6 150, પાછળ 2 0 મૂક્યા એટલે 15,000 જૂલ આવે. પણ મેં હમણાં જ કીધું તેમ કે જ્યારે મોટી રકમ હોય ત્યારે પોઈન્ટ કાપવો જરૂરી છે. માટે અહીંયા કેટલા અંક છે? તો કે 1 2 3 4. અહીંયા પોઈન્ટ મૂકવાનો, હંમેશા પોઈન્ટ પ્રથમ અંક પછી મૂકવાનો હોય. તો 4 અંક તમારે ખસેડવા પડે. માટે જવાબ આવશે 1.5, એને ગુણ્યા 10⁴ જૂલ. કદાચ તમે 15,000 જૂલ રાખશો તો પણ બોર્ડમાં જવાબ સાચો પડશે, પણ સાચી રીત આ જ છે. એટલે બને ત્યાં સુધી આ સ્વરૂપમાં તમારે ફેરવી નાખવાનું રહેશે. હવે પેજ નંબર 220 પરના પ્રશ્નોના જવાબ. બીજી એક વાત કે આ જે પીડીએફ છે, આવી ઘણી બધી જે આપણા પાઠ જેટલા થઈ ગયા એની બધાની પીડીએફ છે જ. તો એ પીડીએફ એ ઉપરાંત જે પણ વસ્તુઓ આપણી પાસે નવી આવતી હોય એ બધી વસ્તુ આપણો એક બ્લોગ પોસ્ટ છે એની અંદર પણ હું મૂકું છું. જો તમારે પ્રશ્ન જવાબ જોઈતા હોય તો તમે ત્યાં જઈને સીધા પણ તમારી રીતે મોબાઈલમાં વાંચી શકો છો. તો એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એ લિંક તમે ખોલશો એટલે તમને પીડીએફ મળી જશે. એમાં તમે જે પીડીએફ હશે એ તમે જોઈ શકશો. માટે ડિસ્ક્રિપ્શન જે હોય છે વિડીયોની નીચે, એ ડિસ્ક્રિપ્શનમાં જે બ્લુ લિંક હોય એ લિંક તમે દબાવશો એટલે તમને આ પીડીએફ એ ઉપરાંત આગળની પીડીએફો પણ મળી જશે. અને જો કોઈને એમાં પ્રોબ્લેમ આવતો હોય, ન ખુલતી હોય તો પણ મને કોમેન્ટ કરીને અથવા મેસેજ કરીને જાણ કરજો, એટલે હું તમને એની યોગ્ય રીત બતાવી આપીશ. પહેલો પ્રશ્ન છે, વિદ્યુત પ્રવાહ દ્વારા અપાતી ઉર્જાનો દર શાનાથી નક્કી થાય છે? વિદ્યુત પ્રવાહ દ્વારા આપણે જે ઉર્જા આપીએ, ઉર્જાનો દર એટલે એકમ સમયમાં અપાતી ઉર્જા, એ કોના દ્વારા નક્કી થાય? તો વિદ્યુત પ્રવાહ દ્વારા અપાતી ઉર્જાનો દર વીજ પરિપથના અવરોધથી નક્કી થાય. કેટલો અવરોધ છે એના ઉપર આધાર રાખે છે. આપણે આગળ પણ વાત થઈ ગઈ છે કે જો અવરોધ ઓછો હોય તો વિદ્યુત પ્રવાહ વધુ વહે, જો અવરોધ વધુ હોય તો વિદ્યુત પ્રવાહ ઓછો વહે. અવરોધ ઓછો તો વિદ્યુત પ્રવાહ વધુ, અવરોધ વધુ તો વિદ્યુત પ્રવાહ ઓછો. હવે આપણે બીજો પ્રશ્ન છે, એક વિદ્યુત મોટર 220 વોલ્ટની લાઇનમાંથી 5 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. તો મોટરનો પાવર અને 2 કલાકમાં વપરાતી ઉર્જા ગણો. હવે તમારે 2021 માટે પાવરના જે દાખલાઓ છે એ નથી, બરાબર યાદ રાખજો. પાવર વાળા એક પણ દાખલા તમારે આવશે નહીં, પણ વપરાતી ઉર્જા પૂછાય એવો છે. તો એના માટે જવાબ અહીં I બરાબર 5 એમ્પિયર છે, V બરાબર 220 વોલ્ટ છે, T એટલે સમય 2 કલાક છે. કલાકને આપણે સેકન્ડમાં ફેરવવા પડશે, માટે 2 ગુણ્યા 3600 એટલે કે 7200 સેકન્ડ થાય, કારણ કે 3600 ગુણ્યા 2 એટલે 7200. હવે પાવર એટલે P બરાબર VI. V કેટલો છે તો કે 220 અને I કેટલો છે તો કે I છે 5, માટે 22 50 110 અને પાછળ 1 0 લગાડી દે એટલે 1100 વોટ થાય પાવર. વપરાતી ઉર્જા, તો ઉર્જા કેટલી હોય તો કે P ગુણ્યા T.
પાવર ગુણ્યા સમય એટલે આપણે વપરાતી ઉર્જા મળી જાય. તો પી એટલે પાવર કેટલો છે તો કે 1100. ટી એટલે સમય કેટલો છે તો કે 7200. હવે તમારે 72 ગુણ્યા 11 કરવાના એટલે 792 મળશે. પાછળ 2 0 આ અને 2 0 આ એટલે ટોટલ 4 0 લગાડી દેવાના. 72 ગુણ્યા 11 એટલે 792, પાછળ 4 0. હવે પહેલા અંક પછી પોઈન્ટ મૂકવાના છે, તો કેટલા પોઈન્ટ આપણે ખસેડીએ છીએ એ જુઓ. તો 1 2 3 4 5 અને 6 પોઈન્ટ ખસેડીએ છીએ, માટે 7.92 એને ગુણ્યા 10⁶ જૂલ જવાબ આવશે. બીજું એક કે આપણે જે વિદ્યુત પ્રવાહ દ્વારા અપાતી ઉર્જાનો દર શેનાથી નક્કી થાય, તો એક બીજી વસ્તુ પણ એમાં જવાબ આવી શકે કે વિદ્યુત ઉર્જા દ્વારા અપાતી ઉર્જાનો દર તેના પાવરથી પણ નક્કી થાય છે. તો આ પ્રશ્ન પણ તમારે કરવાનો નહીં રહે, કારણ કે જો પાવર વાળો હશે તો એ જવાબ નથી કરવાનો. એટલે 220 પરના જે 2 પ્રશ્નો છે એ તમારે કરવાના નથી, કારણ કે એમાં પાવર પણ જવાબ આવી શકે છે. પાવરથી પણ ઉર્જાનો દર નક્કી થાય છે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા કરશું. આર અવરોધ ધરાવતા તારના 5 ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ આર ડેશ હોય તો આર ના છેદમાં આર ડેશ ગુણોત્તર ખાલી જગ્યા છે. તો અહીંયા આપણને વિકલ્પો આપેલા છે 1/25, 1/5 અને 5. તો જવાબ આવે છે 25. પણ આ 25 જવાબ કેવી રીતે આવે છે એ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા આર અવરોધ ધરાવતા તારના 5 ટુકડા કરેલા છે. તો 5 નો અવરોધ કેટલો થાય, બરાબર યાદ રાખજો. 5 કટકા છે તો આર અવરોધ છે, માટે 1 કટકાનો અવરોધ થાય આર ના છેદમાં 5, બરાબર યાદ રાખજો. આવા કેટલા કટકા છે તો 5 કટકા છે, અને એને સમાંતરમાં જોડેલા છે. તો સમાંતરમાં જોડીએ તો એનો જે પરિણામી અવરોધ છે આર ડેશ કેવી રીતે મળે, તો આપણે ખબર છે પેલા 1/1 પહેલા કટકાનો અવરોધ એટલે આર ના છેદમાં 5 વત્તા બીજા કટકાનો એટલે આર ના છેદમાં 5. આવી રીતે આપણે 5 વાર લખવાનું છે. ત્રીજા કટકાનો જે અવરોધ છે એ આર ના છેદમાં 5 છે, વત્તા ચોથા કટકાનો અવરોધ પણ આર ના છેદમાં 5 અને પાંચમા કટકાનો અવરોધ પણ આર ના છેદમાં 5. હવે ઘણાને પ્રશ્ન થાય કે આ કેવી રીતે આવ્યો, તો સમજી લેજો. આખા કટકાનો અવરોધ આર હતો. આવા કેટલા કટકા કર્યા, ટુકડા જેને કહીએ છીએ, કેટલા ટુકડા કર્યા તો કે 5, માટે એનો અવરોધ થાય આર ના છેદમાં 5. એટલે કે ટોટલ અવરોધ હોય એના 5 ટુકડા કર્યા તો આર ભાગ્યા 5 કરવાના છે. પરીક્ષામાં 5 ટુકડાની જગ્યાએ તમને 3 ટુકડા, 4 ટુકડા, 7 ટુકડા, 6 ટુકડા કોઈ પણ આપશે. તો જેટલો અવરોધ આપ્યો હોય તો અહીંયા અવરોધ આર છે, એના છેદમાં જેટલા ટુકડા આપ્યા હોય એટલા મૂકવાના છે. તો અહીંયા 5 ટુકડા હતા માટે 5 મૂકેલા છે. પરિણામી અવરોધ શોધવા માટે 1/1 ટુકડાનો અવરોધ પ્લસ બીજા ટુકડાનો અવરોધ પ્લસ ત્રીજા ટુકડાનો અવરોધ, એ રીતે તમારે કરવાનું છે. હવે શું કરવાનું છે એ જુઓ. તો અહીંયા 1/r આપણે એમને લખશું, બરાબર. તમને ખબર છે છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં, માટે દરેકમાંથી 5 અંશમાં જાય એટલે 5/r આવશે. આવી રીતે બધામાં 5/r વત્તા 5/r વત્તા 5/r વત્તા 5/r, આ રીતે 5 વખત આપણે લખવાનું છે. હવે બધાના છેદ સમાન છે જ તમે જોઈ શકો છો, માટે આપણે 1/r બરાબર છેદ સરખા છે એટલે બધાના છેદમાં r જ છે, તો r લખી નાખીએ. 5 વત્તા 5 એટલે 10, 10 વત્તા 5 15 વત્તા 5 20, 20 વત્તા 5 એટલે 25. તો આપણે જે પરિણામી અવરોધ મળશે એ મળશે r ડેશ એટલે ઉલટું કરવું પડશે, કારણ કે છેદે છેદ સરખો હોય અને અંશે અંશ. તો આપણે r ડેશ ને અંશમાં લઈએ છીએ તો r અંશમાં જાય અને એના છેદમાં કેટલા આવશે તો કે 25 આવશે. હવે આપણને પૂછ્યું હતું એને r ભાગ્યા r ડેશ,
તો અહીંયા આપણી પાસે આર તો આર જ છે, પણ આર ડેશ આપણને કેટલું મળ્યું? તો આર ના છેદમાં 25. આમાં પણ છેદનો છેદ ક્યાં જાય? તો કે અંશમાં, એટલે આર હતા નીચેથી 25 ઉપર આવ્યા, એના છેદમાં હજુ આર છે જ. કયા આર? તો આ આર છે જ. હવે આર આર ઉડી ગયા તો જવાબ કેટલો આવ્યો? તો 25. આ માટે જવાબ 25 આવે છે. બીજો પ્રશ્ન છે, નીચેનામાંથી ક્યુ પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? આમ તો તમને આ વિકલ્પ પૂછાઈ શકે નહીં, કારણ કે વિદ્યુત પાવરના રૂપમાં છે, એટલે 2021માં નહીં પૂછાય, બાકી તો પૂછાશે. પણ I² RT, IR² VI અને V² ના છેદમાં R આપણે 4 વિકલ્પ આપેલા છે. તો જ્યારે આપણે પાઠ ભણાવેલો ત્યારે આપણે જોયું હતું કે વિદ્યુત પાવરમાં I² RT પણ આવતું હતું, VI પણ આવતું હતું P બરાબર, અને P બરાબર V² ના છેદમાં R પણ આવતું હતું, પણ IR² નામનું કોઈ સૂત્ર હતું નહીં, એટલે જવાબ આવશે આ, જે વિદ્યુત પાવર દર્શાવતું નથી. ત્રીજું, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે. જ્યારે તેને 110 વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા હશે. આ પણ પાવરનો પ્રશ્ન છે, એટલે 2021માં નહીં પૂછાય, પણ પછી પૂછાશે. તો એમાં જવાબ આવશે 25 વોટ. એનો જવાબ કેવી રીતે આવ્યો એ જોઈ લઈએ આપણે. એક સૂત્ર આવશે R બરાબર V² ના છેદમાં P. તો પહેલી વખત આપણને વોલ્ટેજ આપ્યા છે 220, તો V² છે એટલે આપણે 220 બે વખત લખશું. એના છેદમાં પાવર 100 વોટ છે એટલે 100 લખશું. અહીંયા 1 0, અહીંયા 1 0, અહીંયા ઉડી જાય, 22 ગુણ્યા 22 એટલે 484 જવાબ આવશે. હવે બીજો R, હવે વોલ્ટેજ આપણને આપ્યા છે 110, એટલે V² એટલે બે વખત આપણે લખવા પડશે 110 છેદમાં, જે અહીંયા સોરી આપણે P બરાબર હવે લખવાનું છે V² ના છેદમાં R, કારણ કે અહીંયા પાવર શોધવાનો છે. તો V² આપણા માટે 110 આપેલું છે, એટલે આપણે બે વખત 110 લખશું. એના છેદમાં R આપણને મળ્યો છે 484 બરાબર. તો 110 ગુણ્યા 110 એટલે 11 નો વર્ગ 121, પાછળ 2 0, એને ભાગ્યા 484. તો જ્યારે 12100 ને 484 વડે ભાગશો એટલે તમને 25 વોટ મળશે. આ રીતે એનો જવાબ આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન આપણને આપેલો છે કે એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌ પ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે. તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉર્જાનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. તો આપણે ગણતરી પહેલા જોઈ લઈએ. જવાબ આવે છે 1/4. તો 1/4 શું કામ આવે છે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે જે ગુણોત્તર જોઈએ છીએ ઉર્જાનો, એક શ્રેણી જોડાણ માટે છે. શ્રેણી જોડાણ માટે છે એટલે આપણે HS લખશું. HS નો મતલબ છે શ્રેણી જોડાણમાં ઉત્પન્ન થતી ઉર્જા, અને HP એનો મતલબ છે સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્મા. S એટલે સિરીઝ અને P એટલે પેરેલલ. સિરીઝ એટલે શ્રેણી અને પેરેલલ એટલે સમાંતર. તો HS એના છેદમાં HP બરાબર શું આવશે? તો ખાસ યાદ રાખજો, આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. RP એના છેદમાં RS આવશે, ઉલટું થશે, બરાબર યાદ રાખજો. મતલબ કે જે શ્રેણી અને સમાંતરમાં ઉત્પન્ન થતી ઉર્જા છે એ કેટલી હોય? તો એમાં સમાંતરનો અવરોધ ઉપર આવશે અને શ્રેણીનો અવરોધ નીચે આવશે. હવે આપણે સમાંતરનો અવરોધ કેટલો હોય એ જોઈ લઈએ, અને શ્રેણીનો અવરોધ. તો આપણે શ્રેણીની ખબર છે કે અહીંયા બે અવરોધ છે, માટે R પ્લસ R બરાબર 2R. આ શ્રેણીનો છે, જે આપણે શ્રેણીની જગ્યાએ લખી નાખીએ 2R.
હવે આપણે સમાંતરનો જોઈએ છીએ માટે સમાંતરમાં હોય તો 1/rp આવે. અહીંયા પણ 2 અવરોધ છે પણ સમાંતરમાં હોય ત્યારે ક્યાં આવે તો કે છેદમાં, માટે 1/r વત્તા 1/r, બંને છેદમાં r છે એટલે r એમને 1 વત્તા 1 એટલે કેટલા થાય તો કે 2. તો અહીંયા આપણે લખશું 2. તો અહીંયા મળ્યું આપણને 2/r. સોરી, હજી આપણે આરપી, આપણે 1/rp ની કિંમત લખી હતી, આપણે આરપી જોઈએ છીએ તો ઉલટાવી નાખવું પડશે. આરપી ને આપણે ઉલટાવીએ તો r/2 થઈ જશે, r/2, કારણ કે આ 1/rp છે. આપણે આરપી ની કિંમત જોઈએ છે તો આપણે ઉલટાવવા પડે એટલે 2/r હતા એની જગ્યાએ r/2 થઈ જશે. એટલે આપણે અહીંયા લખશું r/2. તો હવે અંશનો છેદ છેદમાં આવે એટલે ઉપર વધે r, નીચે 2 હતા, 1 2 ઉપરથી નીચે આવશે કારણ કે અંશનો છેદ છેદમાં આવે એટલે 2 ગુણ્યા 2 એને ગુણ્યા r. તો અહીંયા r ઉડી ગયા, ઉપર કંઈ ન વધ્યું એટલે 1 વધ્યો, નીચે 2 દુને 4. તો આ ગુણોત્તર છે, આને 1/4 કહેવાય, માટે જવાબ આવશે 1/4. હવે પાંચમો પ્રશ્ન છે, પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર કેવી રીતે જોડશો? તો આપણે ખબર છે પરિપથમાં કોઈ બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટરને સમાંતર જોડવામાં આવે છે. ત્યાર પછી છઠ્ઠો દાખલો છે, એક તાંબાના તારનો વ્યાસ 0.5 મિલીમીટર અને અવરોધકતા 1.6 × 10⁻⁸ ઓહમ મીટર છે. તો 10 ઓહમનો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ? જો વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધમાં કેટલો ફેરફાર થાય? આ દાખલો 2021 માટે નથી કારણ કે અહીંયા અવરોધકતા આપેલી છે, એટલા માટે આ દાખલો 2021માં નહીં પૂછાય. પણ આપણે એનો જવાબ જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણને ત્રિજ્યા, કારણ કે વ્યાસ આપેલો છે 0.5, માટે ત્રિજ્યા કેટલી હોય તો કે 0.5 ભાગ્યા 2, વ્યાસને 2 વડે ભાગવાથી આપણને ત્રિજ્યા મળે. 0.5ના અડધા થાય 0.25 મિલીમીટર. પણ આપણને ખબર છે કે મોટા ભાગે બધું મીટરમાં હોવું જોઈએ, કારણ કે લંબાઈનો એકમ કે ત્રિજ્યાનો માટે આપણે મીટર વાપરીએ છીએ. માટે મિલીમીટરને મીટરમાં ફેરવવા હોય તો 1000 વડે ભાગવા પડે. એટલે 0.25 ને આપણે 1000 વડે ભાગીએ એટલે મીટર બની જાય. હવે 0.25 ના 0.25 છેદમાં 3 0 છે એટલે 10⁻³ થાય. એ અંશમાં આવે તો કેવી થઈ જાય તો કે માઇનસ. માટે 0.25 ગુણ્યા 10⁻³ મીટર. આ આપણને ત્રિજ્યા મળી. રો એટલે કે અવરોધકતા આપેલી છે 1.6 × 10⁻⁸ ઓહમ મીટર. અવરોધનું મૂલ્ય આપ્યું છે 10 ઓહમ અને એલ એટલે કે લંબાઈ આપણે શોધવાની છે. બીજો એક પ્રશ્ન છે એ પછી જોઈશું. તો સૌથી પહેલા આપણે અવરોધનું સૂત્ર જોયા હતા કે અવરોધ બરાબર રો એલ એના છેદમાં એ. માટે એલ ને કરતા બનાવીએ તો એ અહીંયા ભાગે, સામે જાય તો ગુણે, એટલે આર એ ના છેદમાં રો આવશે. બરાબર યાદ રાખજો, એ અહીંયા ભાગે છે, સામે જાય તો ગુણે, એટલે આર એ એના છેદમાં રો, એટલે એલ ની કિંમત મળશે. એલ બરાબર આર ના આર, એ એટલે આડછેદનું ક્ષેત્રફળ. આડછેદ છે એ વર્તુળાકાર હોય એટલે વર્તુળનું ક્ષેત્રફળ થાય πr² એના છેદમાં રો. આર એટલે આપણને 10 આપ્યો તો તમે જોઈ શકો છો. ત્યાર પછી પાઈ એટલે 3.14 અને આર એટલે ત્રિજ્યા જે છે 0.25 × 10⁻³ પણ એનો વર્ગ છે એટલે આપણે વર્ગ કરેલો છે. છેદમાં રો એટલે 1.6 × 10⁻⁸. હવે 10 ના 10, 3.14 એમને એમ, 0.25 નો વર્ગ કરીએ તો 0.0625 આવશે. બરાબર યાદ રાખજો, 0.25 ગુણ્યા 0.25, કારણ કે વર્ગ કરવાનો છે એટલે 0.0625 આવશે. 10⁻³ છે એને વર્ગ કરવાનો હોય પણ વર્ગ નથી કરવાનો, કારણ કે ઘાતની ઘાતનો ગુણાકાર થાય. માટે 10⁻³ દુને 6 પણ કેવી માઇનસ, છેદમાં 1.6 ગુણ્યા 10⁻⁸. હવે બરાબર જોજો, 10 ના 10,
3.14 હતા એના આપણે 314 કર્યા છે. ત્યાર પછી 0.0625 હતા એના 625 કર્યા. ત્યાર પછી 10⁻6 એમને અહીંયા 10 ક્યાંથી આવ્યા તો 16 ના પોઈન્ટ કાઢ્યા એના માટે આપણે 10 મૂક્યા, કારણ કે એક પોઈન્ટ કાઢીએ તો 10 મૂકવાના છે. હવે અહીંયા 3.14 ના 2 પોઈન્ટ હતા, 0.0625 ના 4 પોઈન્ટ હતા, 4 આના ને 2 આના એટલે 6 પોઈન્ટ કાઢ્યા માટે આપણે 10⁻6 નીચે મૂકી. 10⁻8 તો હતી જ. બરાબર યાદ રાખજો પોઈન્ટ ક્યાંથી કાઢ્યા અને શા માટે મૂકેલા છે હું સમજાવું જ છું તમને. 1.6 નો પોઈન્ટ કાઢ્યો એટલે ઉપર આપણે 10 મૂક્યા. 3.14 ના 2 પોઈન્ટ હતા, 0.0625 ના 4 પોઈન્ટ હતા, 4 ને 2 6 એટલે 10⁻6 મૂકી. આ 10⁻8 હતી જ. હવે 10 ગુણ્યા 10 એટલે 100, 100 એટલે 10⁻2. 314 ગુણ્યા 625 કરશો એટલે તમને 1,96,250 મળશે. એને ગુણ્યા 10⁻6. નીચે 16 ના 16, અહીંયા ઘાત આધાર સરખો છે માટે અને વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતનો સરવાળો થાય તો ઓછે વત્તે ઓછા 8 માંથી 6 જાય તો 2, નિશાની મોટાની એટલે માઇનસ. હવે આપણે આ જે 1,96,250 હતા એને 16 વડે ભાગશો એટલે તમને મળશે 12,265.63 અને આ 6 ઘાતમાંથી 2 ઘાત જાય એટલે 4 ઘાત, નિશાની મોટાની એટલે માઇનસ. નીચે 10⁻2 છે જ કારણ કે 16 વડે આપણે ભાગી નાખ્યા. હવે આ જે 12,265.63 એમને -2 ઘાત ઉપર જાય તો પ્લસ થાય માટે -4 માંથી +2 ઘાત જાય તો આપણે જો અહીં માઇનસના પ્લસ કરી જ નાખ્યા છે. -4 માંથી 2 જાય તો -2 વધે. હવે આપણો છેલ્લો જવાબ કે અહીંયા -2 ઘાત છે માટે પોઈન્ટને આપણે હજુ 2 અંક આગળ ખસેડવો પડશે. આ ઘાત કાઢી નાખવી હોય ને તો 2 અંક આગળ ખસેડીએ એટલે 122.65 જવાબ આવશે. બરાબર યાદ રાખજો આ અવરોધ છે માટે આપણે અહીંયા અવરોધનો એકમ મૂકવો પડે. તો હવે -2 ઘાત કાઢવી હોય તો પોઈન્ટને 2 અંક આગળ લઈ જવા પડે માટે 122.65 ઓહમ આવશે. આ પહેલો જવાબ આપણને મળી ગયો. સોરી, આ લંબાઈ છે એટલે મીટર આવશે, એ મીટર છે લંબાઈ. તો આટલી 122.65 આપણને લંબાઈ મળશે. હવે બીજો એને પ્રશ્ન કરેલો કે જો વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધ ચોથા ભાગનો થાય. બરાબર યાદ રાખજો, વ્યાસ ડબલ કરો તો અવરોધ ચોથા ભાગનો થઈ જાય. આ પણ યાદ રાખવાનું છે તમારે. તો નવો અવરોધ કેટલો થાય તો કે જૂનો અવરોધ કેટલો હતો તો 10, તો નવો અવરોધ ચોથા ભાગનો થાય એટલે ભાગ્યા 4, તો 10/4 એટલે 2.5 ઓહમ જવાબ આવશે. 7મો પ્રશ્ન છે કોઈ અવરોધના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને તેને અનુરૂપ અવરોધોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I ના મૂલ્યો આપણને નીચે મુજબ આપેલા છે. I એટલે એમ્પિયર, V એટલે વોલ્ટ, જે 0.5, 1, 2, 3, 4, 1.6, 3.4, 6.7, 10.2, 13.2 છે. તો આપણે કરવાનું શું છે, V વિરુદ્ધ I નો આલેખ દોરી અવરોધકનો અવરોધ ગણો. એટલે આલેખ દોરવાનો છે અને એના ઉપરથી અવરોધ આપણે ગણવાનો છે. આ પરીક્ષામાં પૂછાશે કારણ કે અવરોધ વાળો હોય છે. તો આપણે એનો જવાબ જોઈ લઈએ. આ યાદ રાખવાનું છે, 1.6 ની સામે 0.5, 3.4 ની સામે 1.0 એટલે 1, 6.7 ની સામે 2, 10.2 ની સામે 3, 13.2 ની સામે 4. આટલા બિંદુ આપણે ગ્રાફમાં મૂકવાના છે. તો આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે બિંદુ મૂકેલા જ છે. આ 4 બિંદુઓ મૂકેલા છે એ મુજબના જ છે કે 1.6 છે. જુઓ અહીંયા 1.6 આવશે, એની સામે 0.5 છે. એવી રીતે બીજું બિંદુ જે છે 3.7 છે તો એની સામે 1 છે. એવી રીતે અહીંયા ત્રીજું અને 4 જ મૂક્યા છે. પાંચમું 13.2 વાળું મૂકેલું નથી કારણ કે આપણે ગ્રાફમાં એટલી મોટી રકમ સમાઈ શકે તેમ ન હતી. પણ ગ્રાફ દોરવા માટે 2 બિંદુ હોય તો પણ ચાલે. તો આપણને આવી એક સુરેખા મળે છે, સીધી રેખા.
હવે આના ઉપરથી અવરોધ કેમ શોધાય? તો અહીંયા V છે, અહીંયા I છે. આપણને ખબર છે કે જ્યારે પણ અવરોધ શોધવાનો હોય તો R બરાબર V ના છેદમાં I. તો અહીંયા તમારે શું કરવાનું? કોઈ ત્રિકોણ ગમે ત્યાંથી બનાવી શકો તમે. તો આપણે અહીંથી ત્રિકોણ બનાવ્યો છે 1 થી લઈને 3 સુધી, અને અહીંયા આપણે જે 3.7 હતા ત્યાંથી લઈને 10.2 સુધીનો લીધેલો છે. તો હવે આ નીચેની જે કિંમત QR છે એ V બતાવશે અને PQ છે એ I બતાવશે. તો આપણે એનું મૂલ્ય કેવી રીતે લીધેલું છે એ જોઈ લઈએ. એના ઉપરથી આપણને R મળશે. ગ્રાફ ઉપરથી કેમ મળે એ જુઓ. તો અહીં PR આપણને PQ, PR નહીં પણ PQ, આ જે છે PQ એટલે I એટલે વિદ્યુત પ્રવાહ. PQ ની કિંમત કેમ મળશે? તો મોટી કિંમત અહીંયા કઈ છે? તો કે 3. તો 3 માંથી અહીંયા આવો, અહીંયા નીચે કઈ આવે છે? તો 1. તો 3 - 1 એટલે 2. આમ આપણને PQ એટલે કે I મળી ગયો. હવે QR ની કિંમત, તો QR ની કિંમત મોટી કિંમત અહીંયા છે જે 10.2 છે. એ આપણને આપેલું જ હતું, કારણ કે અહીંયા આપણે બિંદુ મૂક્યું છે એટલે 10.2, અને અહીંયા જે હતું એ 3.4 જેવું છે, 3.4. તો 10.2 માંથી 3.4 બાદ કરીએ તો 6.8 આવશે. એટલે આ આપણને વોલ્ટેજ મળી ગયા. હવે અવરોધ બરાબર PR, PQ એટલે PR ભૂલમાં બધે R લખાઈ ગયો છે, પણ PQ એટલે આપણે જોયું કે સોરી, અહીંયા QR ઉપર આવશે ને PQ નીચે આવશે, કારણ કે જે વ્યક્તિને મેં લખવા આપેલું છે એને ઘણી બધી ભૂલો કરેલી છે, અને મારી પાસે અત્યારે એટલો સમય નહોતો કે એકવાર આપણે જોઈ લઈએ. તો અવરોધ બરાબર, કારણ કે QR પહેલા આવશે. QR એટલે વોલ્ટેજ ઉપર હોય હંમેશા. અવરોધ શોધવા માટે V ઉપર હોય અને I નીચે હોય, માટે QR આ જે એક રકમ છે એ QR એટલે V અને PQ એટલે I. તો QR ઉપર આવશે અને PQ નીચે આવશે, માટે QR એટલે 6.8 અને PQ એટલે 2. તો 6.8 ના અડધા 3.4 ઓહમ. તો આપણને અવરોધકનો જે અવરોધ છે એ 3.4 ઓહમ મળે છે ગ્રાફ ઉપરથી. હવે 8મો પ્રશ્ન છે અથવા દાખલો છે કે જ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે, અજ્ઞાત એટલે જે અવરોધની આપણને ખબર નથી કેટલો છે, તો જ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 મિલી એમ્પિયરનો પ્રવાહ વહે છે. તો અવરોધકનો અવરોધ શોધો. જે અવરોધ અજ્ઞાત એટલે આપણે ખબર નથી, તો અવરોધ શોધવાનો છે. અહીંયા બે વસ્તુ તમને આપેલી છે, V એટલે 12 વોલ્ટ અને I એટલે 2.5 મિલી એમ્પિયર. પણ હંમેશા યાદ રાખજો, વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં હોવો જોઈએ, માટે 2.5 એને ગુણ્યા 10⁻³ એમ્પિયર. હવે આવું શા માટે? તો એક વાત આમાં પણ યાદ રાખવાની છે કે જ્યારે તમે મિલી એમ્પિયરને એમ્પિયરમાં ફેરવવા હોય તો તમારે 1000 વડે ભાગવા પડે. તો 1000 એટલે 10⁻³ અને 10⁻³ ઉપર આવે તો કેવી થાય? તો કે -3 થાય. એટલા માટે 2.5 મિલી એમ્પિયરમાંથી એમ્પિયરમાં કરવું હોય તો આપણે આમ પણ શીખાતા, 1 મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. મેં જ્યારે પાઠ ભણાવ્યો ત્યારે આવા બધા જ લખાવ્યા હતા, તમને સમજાવ્યું હતું કે 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર થાય. તો આપણે મિલી એમ્પિયર કાઢી નાખીએ એટલે 10⁻³ એમ્પિયર મૂકી દઈએ. તો હવે આપણે અવરોધ શોધવા માટે બસ આપણી પાસે સૂત્ર છે, R બરાબર V ના છેદમાં I. V એટલે 12 અને I એટલે 2.5 ગુણ્યા 10⁻³. હવે 12 ના આપણે 12 લખીએ, પણ અહીંયા 2.5 છે એનો આપણે પોઈન્ટ કાઢીએ તો ઉપર 0 મૂકવો પડે, એટલે 12 ની જગ્યાએ 12 ગુણ્યા 10, કારણ કે એક 0 ઉપર મૂકવો પડે એટલે કે 10 મૂકવા પડે. તો 12 દાણ 120 છેદમાં 25, અને આ જે -3 હતી એને આપણે ઉપર લઈએ એટલે કેવી થઈ જાય? તો કે પ્લસ. બરાબર યાદ રાખજો, પોઈન્ટ કાઢ્યો એટલે આપણે 10 વડે ગુણવા પડે. તો 12 દાણ 120 છેદમાં 25, -3 આપણે ઉપર લઈએ એટલે પ્લસ. હવે 120 ને તમે 25 વડે ભાગશો એટલે 4.8 આવશે, અને એને ગુણ્યા 10⁻³
અહીંયા આપણે ઓહમની નિશાની મૂકવી પડે કારણ કે અવરોધ છે માટે. ત્યાર પછી 9મો દાખલો છે. 9 વોલ્ટની બેટરીને અવરોધો 0.2 ઓહમ, 0.3 ઓહમ, 0.4 ઓહમ, 0.5 ઓહમ અને 12 ઓહમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો 12 ઓહમના અવરોધોમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? 12 ઓહમના જે અવરોધ છે અથવા તો 12 ઓહમનો જે અવરોધ છે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? તો આના માટે તમારે જો વિદ્યુત પ્રવાહ શોધવો હોય તો પહેલા તમારી પાસે કુલ અવરોધ હોવો જરૂરી છે. વોલ્ટેજ તો છે જ આપણી પાસે, કુલ અવરોધ હોવો જરૂરી છે તો તમને I મળી જાય. તો આપણે પહેલા અહીંયા કુલ અવરોધ શોધી લઈએ. તો એના માટે જવાબમાં કુલ અવરોધ R બરાબર 0.2 પ્લસ 0.3 પ્લસ 0.4 પ્લસ 0.5 પ્લસ 12 આ બધાનો સરવાળો કરીએ તો 12 તો છે જ. હવે પોઈન્ટનો સરવાળો કરીએ પહેલા. તો 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14. 14 એટલે 1.4 કારણ કે 1 પોઈન્ટ કાપવો પડશે ને પાછો, પ્લસ 12 તો 12 વત્તા 1.4 12 ને 1 13 એટલે 13.4 જવાબ આવશે. તો કુલ અવરોધ આપણને 13.4 મળી ગયો. V આપણને 9 વોલ્ટ આપેલું છે. I બરાબર V ના છેદમાં R. તો I બરાબર V એટલે 9, R એટલે 13.4 જે આપણે મળ્યો. તો 1 પોઈન્ટ નીચેથી કાઢીએ એટલે ઉપર 90 થઈ જાય, નીચે 134. 90 ને તમે 134 વડે ભાગશો એટલે 0.67 એમ્પિયર મળશે. તો આ આપણો વિદ્યુત પ્રવાહ છે. હવે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહે છે માટે 12 ઓહમ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ પણ 0.67 એમ્પિયર હોય. આપણે ખબર છે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી એક સરખો વિદ્યુત પ્રવાહ વહે. તો 12 ઓહમ પણ શ્રેણીમાં જોડેલો છે તો એમાંથી પણ 0.67 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય. તો આ રીતે પેલા કુલ અવરોધ શોધી લેવાનો. V આપ્યો છે એટલે I મળી જાય. એટલે દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહેતો હોવાથી 0.67 એમ્પિયર પ્રવાહ પસાર થાય. 10મો છે 176 ઓહમના કેટલા અવરોધોને સમાંતર જોડવા જોઈએ કે જેથી 220 વોલ્ટની લાઇનમાંથી 5 એમ્પિયર પ્રવાહ વહે? એટલે 176 ઓહમના કેટલા અવરોધ આપણે જોડવાના છે જેમાં વોલ્ટેજ 220 છે અને પ્રવાહ 5 એમ્પિયર છે? તો આપણે જવાબ જોઈ લઈએ. ધારો કે 176 ઓહમના n અવરોધ સમાંતર જોડાણમાં જોડેલા છે. અહીંયા n એટલે એની સંખ્યા કેટલા છે એ ખબર નથી, n તો આપણે શોધવાનો છે માટે આપણે ધારી લઈએ n. તો હવે 1/r કારણ કે આ બધા સમાંતરમાં જોડેલા છે માટે એનો પરિણામી અવરોધ જોતો હોય તો આપણે છેદમાં લખવો પડે. તો 1/r બરાબર n ગુણ્યા 1/76. કેમ કે 176 કેટલા અવરોધ છે એ આપણને ખબર નથી, એ આપણે શોધવાનું છે. પણ સમાંતરમાં જોડેલા છે એટલે 1/176 તો આવશે જ, પ્લસ 1/176 પ્લસ 1/176 પ્લસ 1/176 આવી લાઈન ચાલુ જ રહેશે. પણ કેટલા છે એ ખબર નથી એટલે આપણે એને n વડે ગુણી દીધા. બરાબર યાદ રાખજો. 1/r બરાબર અહીંયા માની લો કે n અવરોધ સમાંતરમાં જોડેલા છે માટે n ગુણ્યા 1/176 આવશે. હવે આને આપણે ઉલટાવી નાખીએ એટલે કે જે છેદ હતો એને આપણે અંશ કરી નાખીએ તો r ઉપર વહી જાય અને અહીંયા n એકુ n છે એના છેદમાં 176 છે એને પણ ઉલટાવવાના છે એટલે 176 ઉપર અને n ક્યાં આવી જાય? નીચે. બરાબર યાદ રાખજો કારણ કે આપણે r શોધવાનો છે માટે r ને આપણે અંશમાં લેવા માટે આને ઉલટાવવું પડે એટલે કે r ઉપર જાય ને 1 નીચે આવે પણ છેદમાં 1 લખવાની જરૂર નથી. અને અહીંયા 176 છેદ છે એ અંશ થાય અને અંશ n હતો એ છેદ થઈ જાય. હવે અહીંયા V એટલે 220 વોલ્ટ આપેલું છે, I તમને 5 એમ્પિયર છે માટે ઓહમના નિયમ મુજબ R બરાબર V ના છેદમાં I. તો R કેટલો મળ્યો? તો કે 176 ના છેદમાં n બરાબર V કેટલો છે? તો કે 220 વોલ્ટ, I બરાબર 5. હવે અહીંયા 5 એકુ 5, 5 ગુણ્યા 44 એટલે 220 થાય માટે 176 ના છેદમાં
44, આ જે 44 અહીંયા ગુણે આ બાજુ આવે તો ભાગે અને n અહીંયા ભાગે સામે જાય તો ગુણે, આપણે બે કામ કર્યા છે. 44 ને છેદમાં લઈ લીધા, n ને આપણે અંશમાં, તો n બરાબર 176 ભાગ્યા 44. 176 ને તમે 44 વડે ભાગશો એટલે તમને 4 મળશે, માટે n ની કિંમત 4 છે. આમ 4 અવરોધ સમાંતરમાં જોડવા પડે તો 220 વોલ્ટની લાઇનમાંથી 5 એમ્પિયર પ્રવાહ ખેંચે. 11મો દાખલો છે, 6 ઓહમના 3 અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ 9 ઓહમ અને 4 ઓહમ થાય. આની પહેલા પણ આપણે આવા દાખલા જોઈ ગયા છીએ કે 3 અવરોધ છે તો 2 ને શ્રેણીમાં, 1 સમાંતરમાં, અથવા 2 એક શ્રેણીમાં અને 2 સમાંતરમાં હોય, એ પ્રમાણે આપણે જોવું પડે. તો અહીંયા એક વસ્તુ યાદ રાખજો, જો તમે ત્રણેયને શ્રેણીમાં જોડો તો 6 તેરીને 18 થાય, પણ અહીંયા તો આપણે 9 જોઈએ છીએ અને 4 જોઈએ છીએ. જો ત્રણેયને તમે સમાંતર જોડો તો પણ અલગ જવાબ આવશે, કારણ કે 4 નહીં આવે. કેમ કે તો અહીંયા કરવાનું શું છે એ જોઈ લો. એ બરાબર આ તમારે રીત શીખવી જ પડશે કે કોને કેવી રીતે જોડી શકાય. જોકે અહીંયા ત્રણેય અવરોધ સરખા જ છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણે પહેલી શરત અહીંયા જોઈએ કે 6 ઓહમના અવરોધોને કેવી રીતે જોડીએ તો આપણને 9 ઓહમ મળે. તો અહીં R1, R2 અને R3 ત્રણે 6 ઓહમ છે, માટે આકૃતિમાં બતાવ્યા મુજબ ત્રણેય અવરોધોને જોડવાથી જોડાણનો અવરોધ 9 ઓહમ થાય. હવે કેવી રીતે જોડ્યા છે તો R2 અને R3 સમાંતર છે અને R1 એની સાથે શ્રેણીમાં જોડેલો છે. બરાબર યાદ રાખજો, R1 સાથે R2 અને R3 સમાંતરમાં જોડેલા છે. તો અહીંયા આપણે લખીએ કે R2 અને R3 નો સમતુલ્ય અવરોધ R' ધારો, કારણ એ સમાંતર છે માટે સમતુલ્ય અવરોધ કેટલો થાય તો 1/R' બરાબર 1/R2 પ્લસ 1/R3. જો સમાંતરમાં કેવી રીતે શોધાય એ બધું આવડવું જોઈએ. જ્યારે આપણે સમાંતર જોડાણ શીખવાડ્યું ત્યારે પણ આ સૂત્ર આવેલું અને આની પહેલા દાખલાઓ પણ કરી ગયા છીએ. તો 1/R' બરાબર 1/R2 વત્તા 1/R3. 1/R' બરાબર R2 એટલે 6 અને R3 એટલે પણ 6. 1/R' છેદ તો સરખા જ છે એટલે 6/6 ઉપર 1 વત્તા 1 એટલે 2. હવે આપણે આને ઉલટાવી નાખીએ, કારણ કે R' છેદમાં છે, આપણે અંશમાં જોઈ, તો R' ને ઉપર લઈએ તો 6 ઉપર જાય ને 2 ક્યાં આવે નીચે, 6/2 એટલે 3. આમ આપણને જે અવરોધ મળે છે સમતુલ્ય અવરોધ એ 3 ઓહમ મળે છે. હવે R1 આ તો મળી ગયો, આનો સમતુલ્ય અવરોધ આપણને મળી ગયો 3. હવે બંને R1 અને આ બંનેનો સમતુલ્ય જે અવરોધ મળ્યો એ શ્રેણી થઈ ગયો કહેવાય, કારણ કે R1 આ બંને સાથે શ્રેણીમાં છે. તો આ બંનેનો અવરોધ આપણને મળ્યો 3. એ 3 અને R1 બંને શ્રેણીમાં છે, તો આપણે લખીએ R1 અને R' શ્રેણી જોડાણમાં છે, માટે એનો પરિણામી અવરોધ R કેટલો થાય તો કે R બરાબર R1 પ્લસ R'. R1 એટલે તો 6 જતો, R' આપણને 3 મળ્યો, ટોટલ 9 થઈ ગયો. તો આપણે 9 ઓહમ જોતો હતો, તો આનો જવાબ આવી ગયો. હવે બીજી શક્યતા છે, એમાં 4 ઓહમ જોઈએ છે, તો કેવી રીતે આવે એ જોઈ લઈએ. તો આકૃતિમાં બતાવ્યા મુજબ ત્રણેય અવરોધોને જોડવાથી જોડાણનો અવરોધ 4 ઓહમ થાય. હવે આમાં કેવી રીતે જોડ્યું, R1 અને R2 શ્રેણીમાં અને R3 એને સમાંતર જોડેલો છે. તો આપણે અહીં લખીએ R1 અને R2 શ્રેણી જોડાણમાં છે, માટે એનો જે પરિણામી અવરોધ R' છે એ કેટલો થાય તો કે સરવાળા જેટલો, એટલે કે R1 પ્લસ R2. આપણને ખબર છે શ્રેણી જોડાણમાં જેટલા અવરોધ આપેલા હોય એનો સરવાળો થાય, માટે R1 પ્લસ R2 6 વત્તા 6 એટલે 12 ઓહમ થાય. હવે R' આ બંને વતી એક અવરોધ મળ્યો એ છે R' જે 12 છે, એ R3 સાથે કેવા જોડાણમાં છે તો કે સમાંતરમાં છે, માટે 1/R બરાબર 1/R' જે આપણને મળ્યો તે, અને 1/R3 જે સમાંતરમાં છે જ. તો 1/12 વત્તા 1/6. હવે આના છેદમાં 12 છે, આના છેદમાં 12 કરવા હોય તો કેટલા વડે ગુણવા પડે તો કે 2 વડે. તો નીચે 2 વડે ગુણીએ તો ઉપર પણ 2 વડે ગુણવા પડે, એટલે 2 × 2. તો અહીંયા તો 12 હતા એટલે 1/1
વત્તા આના છેદમાં 12 નહોતા એટલે 2 વડે ગુણ્યા તો 2 છક 12 અને 2 એકુ 2. હવે 1 વત્તા 2 એટલે 3 એના છેદમાં 12. હવે આપણે તો r જોઈએ છીએ માટે 1 ના છેદમાં r ને ઉલટાવો એટલે r અંશમાં જાય તો 12 પણ અંશમાં જાય અને 3 ક્યાં જાય છેદમાં. 12 ભાગ્યા 3 એટલે કેટલા આવે તો કે 4 ઓહમ આવે. માટે આપણને પરિણામી અવરોધ 4 ઓહમ મળી ગયો. હવે 12મો દાખલો છે 220 વોલ્ટની વિદ્યુત લાઇન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 વોટ છે. 220 વોલ્ટની લાઇનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 એમ્પિયર હોય તો લાઇનમાં 2 તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય. હવે 220 વોલ્ટની લાઇન છે, એક બલ્બ 10 વોટનો છે, તો આવા કેટલા બલ્બ આપણે જોડી શકીએ કે જેથી મહત્તમ પ્રવાહ 5 એમ્પિયર હોય. તો અહીંયા આપણે જો કે આ પાવર વાળો દાખલો છે એટલે તમારે 2021માં પૂછાશે નહીં. અહીં I બરાબર 5 એમ્પિયર, V બરાબર 220 વોલ્ટ, એક બલ્બ માટે પાવર છે 10 વોટ, તો મહત્તમ પાવર કેટલો થાય તો P બરાબર VI 220 ગુણ્યા 5. 220 આની પહેલા પણ આવ્યું હતું કે 22 50 110 પાછળ એક 0 તો 1100 વોટ થાય મહત્તમ એટલે વધુમાં વધુ. હવે 2 તાર વચ્ચે સમાંતરમાં જોડી શકાય તેવા બલ્બોની સંખ્યા બરાબર મહત્તમ પાવર ભાગ્યા એક બલ્બનો પાવર. તો મહત્તમ પાવર આપણને 1100 મળ્યો. એક બલ્બનો પાવર આપણી પાસે 10 વોટ હતો માટે 1100 ભાગ્યા 10 એટલે એક 0 ઉડી જાય તો 110 લેમ્પ આપણે જોડી શકીએ છીએ. 2 તાર વચ્ચે સમાંતરમાં કેટલા લેમ્પ જોડી શકીએ 110. હવે 13મો દાખલો છે ઇલેક્ટ્રિક ઓવનની હોટ પ્લેટ એટલે કે ઓવનની અંદર જે પ્લેટ હોય જે ગરમ થાય તેની વાત છે. 220 વોલ્ટની લાઇન સાથે જોડેલ છે જેમાં 2 અવરોધ કોઇલ A અને B છે. કોઇલ એટલે ગૂંચળું, અવરોધ માટેનું જે ગૂંચળું હોય તે A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24 ઓહમ છે એટલે કે કોઇલ A એનો અવરોધ પણ 24 ઓહમ છે, કોઇલ B એનો અવરોધ પણ 24 ઓહમ છે. જેને સ્વતંત્ર એટલે કે અલગ અલગ, શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે. તમે એકને અલગ પણ જોડી શકો, શ્રેણીમાં પણ જોડી શકો, સમાંતરમાં પણ જોડી શકો. તો ત્રણેય કિસ્સામાં વિદ્યુત પ્રવાહ કેટલો હશે. મતલબ કે અહીંયા તમારે 220 વોલ્ટ યાદ રાખવાનું છે, બંને કોઇલનો અવરોધ 24 ઓહમ છે એ પણ યાદ રાખવાનું છે. હવે આપણે ત્રણેય કિસ્સાની ચર્ચા કરી લઈએ કે એમાં વિદ્યુત પ્રવાહ કેટલો ઉત્પન્ન થાય છે. તો પહેલો કિસ્સો જ્યારે બંને કોઇલ સ્વતંત્ર ઉપયોગમાં હોય, સ્વતંત્ર એટલે અલગ અલગ, તો R બરાબર 24 ઓહમ આવશે કારણ કે બંને અલગ અલગ છે એટલે એક જ પ્લેટનો આપણે એક જ કોઇલનો અવરોધ લેવાનો છે. V 220 વોલ્ટ તો આપણે ખબર છે I બરાબર V ના છેદમાં R, V એટલે 220 એને ભાગ્યા R એટલે 24 તો 9.167 એમ્પિયર આવે. હવે બીજી આપણે શક્યતા જોઈએ કે કિસ્સો જોઈએ કે જ્યારે બંને કોઇલ શ્રેણીમાં હોય. હવે શ્રેણીમાં હોય તો અવરોધ આપણે કેમ મળે તો કે બંનેનો અવરોધનો સરવાળો થાય શ્રેણીમાં છે એટલે. તો 24 ઓહમ વત્તા 24 ઓહમ ટોટલ કેટલો થાય 48 ઓહમ. તો પ્રવાહ કેટલો હોય તો કે I બરાબર V ના છેદમાં R 220 એના છેદમાં 48. 220 ને 48 વડે ભાગશો તો 4.58 એમ્પિયર મળશે. હવે ત્રીજી શક્યતા કે કિસ્સો જોઈ લઈએ કે જ્યારે બંને કોઇલ સમાંતરમાં હોય. તો સમાંતરમાં હોય તો પરિણામી અથવા સમતુલ્ય અવરોધ કેવી રીતે મળે તો કે 1/R બરાબર 1/24 વત્તા 1/24. હવે 1/R એમને છેદ તો સરખો જ છે એટલે 24/24 ઉપર 1 વત્તા 1 એટલે 2. છેદ સરખા હોય તો ડાયરેક્ટ સરવાળો કરી શકીએ આપણે. તો 1 વત્તા 1 એટલે 2. હવે આપણે R જોઈએ છે એટલે ઉલટાવો તો R ઉલટાવાથી અંશમાં જાય તો 24 પણ અંશમાં જાય ને 2 ક્યાં જાય છેદમાં. 24 ભાગ્યા 2 એટલે 12 તો 12 ઓહમ મળ્યો. માટે I બરાબર V ના છેદમાં R 220 ભાગ્યા 12 એટલે 18.33 એમ્પિયર પ્રવાહ મળે. તો આ રીતે ત્રણેય કિસ્સામાં આપણે વિદ્યુત પ્રવાહ મેળવી શકીએ છીએ. હવે 14મો દાખલો છે નીચે આપેલા પરિપથોમાં 2 ઓહમના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરો. હવે પાવર વાળો દાખલો છે અહીંયા એટલે આપણે
જોઈ લઈએ, પણ પૂછાશે નહીં 2021માં, બાકી પૂછાશે. તો 2 ઓહમના અવરોધમાં વપરાતા પાવરની ગણતરી. તો 6 વોલ્ટની બેટરી સાથે 1 ઓહમ અને 2 ઓહમ અવરોધો શ્રેણીમાં જોડવાના અને 4 વોલ્ટની બેટરી સાથે 12 ઓહમ અને 2 ઓહમના અવરોધો સમાંતરમાં જોડવાના. તો બંનેમાં પાવર કેટલો ઉત્પન્ન થાય છે એને સરખાવવાનું છે. તો આપણે એક એક કિસ્સાની વાત કરી લઈએ. સૌથી પહેલા કિસ્સા માટે એટલે કે શ્રેણી જોડાણ માટે, તો કુલ અવરોધ R ડેશ અહીંયા 1 ઓહમ અને 2 ઓહમ શ્રેણી જોડાણમાં છે, માટે ટોટલ અવરોધ થાય 3 ઓહમ અને V આપ્યો છે 6 વોલ્ટ, એ આપણને આપેલો જ છે. માટે I બરાબર V/R ડેશ, I બરાબર V/R ડેશ, એટલે કે V એટલે 6, R ડેશ એટલે 3 બરાબર 2 એમ્પિયર. તો 2 ઓહમના અવરોધમાં વપરાતો પાવર કેટલો? તો પાવર એટલે I²R. તો અહીંયા I તમને મળ્યો છે 2, જે આપણે હમણાં જ શોધ્યો, એટલે 2 નો વર્ગ, અને R એટલે કયો અવરોધ લેવાનો? તો કે 2 ઓહમનો, માટે 2, તો 2 નો વર્ગ 4 અને એને ગુણ્યા 2 એટલે 8 વોટ થાય. તો 2 ઓહમના અવરોધમાં વપરાતો પાવર 8 વોટ છે. હવે બીજા કિસ્સાની વાત કરીએ. તો સમાંતર જોડાણ માટે અહીંયા V 4 વોલ્ટ આપેલું છે અને સમાંતર જોડાણમાં તો R બરાબર 2 ઓહમ જ છે, કારણ કે અહીંયા આપણે 2 ઓહમમાં વપરાતો પ્રવાહ ગોતવાનો છે, પાવર ગોતવાનો છે, માટે R બરાબર તો 2 ઓહમ જ લેવાના છે, કારણ કે શ્રેણી જોડાણમાં કુલ શોધવું પડે એમ હતું, અહીંયા પ્રવાહની જરૂર નથી. તો 2 ઓહમના અવરોધમાં વપરાતો પાવરનું આપણે બીજું સૂત્ર લીધું છે, જેમાં V અને R જ આવે, તો V²/R. તો અહીંયા V કેટલો છે? તો આપણને ખબર છે કે V 4 વોલ્ટ આપેલો છે, એટલે V4 એનો વર્ગ છેદમાં R 2, 4 નો વર્ગ 16, 16 ભાગ્યા 2 એટલે 8 વોટ. એનો મતલબ કે આગળના કિસ્સામાં પણ 8 વોટ આવ્યો, આમાં પણ 8 વોટ આવ્યો. આમ બંને કિસ્સામાં પાવર સમાન છે, આપણે એની સરખામણી કરી લીધી. 100 વોટ 220 વોલ્ટ, 60 વોટ 220 વોલ્ટનું રેટિંગ ધરાવતા 2 બલ્બ વિદ્યુત મેઇન સાથે સમાંતરમાં જોડેલા છે. આ રેટિંગ પણ યાદ રાખજો. આનો મતલબ છે પાવર 100 વોટ છે અને વોલ્ટેજ 220 ઉપર ચાલે. તમે જ્યારે લેમ્પ લેવા જાવ ને ત્યારે એની ઉપર પણ લખેલું હોય, જોજો બરાબર, કે 220 વોલ્ટ ઉપર ચાલતા હોય. આપણે અહીંયા જે પાવરની લાઈન છે એટલે કે વોલ્ટેજ છે એ 220 મળે છે, અમેરિકામાં 110 મળે છે, પણ ભારતમાં દરેક જગ્યાએ 220 વોલ્ટ હોય છે, એટલે આપણા લેમ્પ 220 વોલ્ટ ઉપર ચાલતા હોય, એનો પાવર જુદો જુદો હોય. 100 વોટ છે એ મોટો વધુ પ્રકાશ આપે છે, તો અહીંયા 100 વોટના એક લેમ્પ છે 220 વોલ્ટ, 60 વોટનો છે અને 220 વોલ્ટ એનો વોલ્ટેજ છે. એ 2 બલ્બ વિદ્યુત મેઇન સાથે સમાંતરમાં જોડેલા છે. જો સપ્લાય વોલ્ટેજ 220 વોલ્ટ હોય તો લાઇનમાંથી ખેંચાતો પ્રવાહ કેટલો હશે? તો અહીં V 220 વોલ્ટ છે, એનો પાવર P1 100 વોટ છે અને P2 બીજાનો પાવર છે 60 વોટ. હવે R1 પહેલા અવરોધ શોધવાનો છે, તો R1 બરાબર V²/P1. R1 એટલે પહેલાનો અવરોધ, માટે આપણે પહેલો પાવર લેવો પડે P1, તો V²/P1, V², તો V અહીંયા 220 છે, સ્ક્વેર છે એટલે 2 વાર લખી નાખવાનો, છેદમાં P1 એટલે 100, 0 0 અહીંયા ઉડી ગયા, 22 × 22 એટલે 484 ઓહમ થાય. હવે 100 વોટના બલ્બ દ્વારા ખેંચાતો પ્રવાહ એટલે I કેટલો હોય? તો કે V/R, પણ અહીંયા કયો R લેવાનો? તો કે 1, તો V/R1, 220 એને ભાગ્યા 484, જે આપણે R1 શોધેલો છે, વોલ્ટેજ તો 220 આપેલા છે, 220 ના અડધા 110, 484 ના 242. જ્યારે તમે છેદમાં મોટી રકમ હોય ને ભાગી શકો એમ ન હોય તો આપણે પહેલા અડધા કરવાની કોશિશ કરવી, એટલે રકમ નાની બનતી જાય. હવે 110 ના અડધા 55, 242 ના અડધા 121. હવે 121 ના અડધા ન થાય કે 55 ના પણ ન થાય તો પોઈન્ટમાં થાય, એટલે આપણે 55 ને 121 વડે ભાગશો તો 0.45 એમ્પિયર આવશે. હવે આપણે બીજા લેમ્પ માટે કરીએ, તો R2 બરાબર V² એના છેદમાં P2, તો V² એટલે 220 × 220, P2 એટલે 60 હતો, એટલે આપણે 0 0 ઉડાડી દઈએ, કારણ કે બીજું ઉડે એમ નથી.
તો 220 ગુણ્યા 22 એના છેદમાં 6. આ આપણે એમનેમ રાખવાનો છે. હવે 60 વોટના બલ્બ દ્વારા ખેંચાતો પ્રવાહ I બરાબર V ના છેદમાં R2. આગળ જે કર્યું એ જ મુજબ, પણ અહીંયા R એટલે R2. તો V 220 છે એના છેદમાં R કેટલો છે તો કે 220 ગુણ્યા 22 એને ભાગ્યા 6. તો 220 ગુણ્યા 22 એના છેદમાં 6. છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં, એટલે 220 ના 220 એને ગુણ્યા 6 જે છેદમાંથી આવ્યા. હવે નીચે વધ્યું 220 એને ગુણ્યા 22. 220 ઉડી ગયા. 3 દુ 6, 11 દુ 22. 3 ને 11 વડે ભાગો એટલે 0.27 એમ્પિયર આવે. હવે આપણે શું કીધું છે કે કુલ કેટલો પ્રવાહ ખેંચાય, તો કુલ ખેંચાતો પ્રવાહ પહેલા કેટલો હતો તો કે 0.45 એમ્પિયર, પછી કેટલો હતો તો કે 0.27 એમ્પિયર. ટોટલ સરવાળો કરો તો 0.72 એમ્પિયર પ્રવાહ ખેંચાય છે. હવે 16મો દાખલો છે, કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે? 250 વોટનું ટીવી 1 કલાક ચલાવતા કે 1200 વોટના ટોસ્ટરને 10 મિનિટ ચલાવતા? આમ તો પાવરવાળો દાખલો છે એટલે પૂછાવાની શક્યતા નથી, પણ આપણે જવાબ જોઈ લઈએ. તો ટીવી દ્વારા વપરાતી વિદ્યુત ઉર્જા, એનો પાવર આપ્યો છે 250 વોટ અને સમય છે 1 કલાક. H એટલે અવર, કલાક. તો વિદ્યુત ઉર્જા એટલે W બરાબર P ગુણ્યા T. તો 250 જે પાવર છે અને T એટલે 1 છે, માટે 250 વોટ અવર. અવર એટલે કલાક. તો 250 વોટ અવર ટીવી વિદ્યુત ઉર્જા ખેંચે છે. હવે ટોસ્ટર દ્વારા વપરાતી વિદ્યુત ઉર્જા P બરાબર ટોસ્ટરનો જે પાવર છે એ 1200 વોટ છે અને સમય 10 મિનિટ છે, પણ મિનિટને આપણે કલાકમાં ફેરવવા પડે, માટે 10 ભાગ્યા 60, કેમ કે 60 મિનિટ એટલે 1 કલાક થાય. તો 10 ભાગ્યા 60 અહીંયા આપણે એમનેમ રાખીએ છીએ. હવે W બરાબર પાછું P ગુણ્યા T. P એટલે 1200 એને ગુણ્યા 10, સમય છે એ 10 ના છેદમાં 60. 0 0 ગયા, 6 એકા 6, 6 દુ ને 12, પાછળ 2 0 એટલે 200 વોટ અવર. તો તમે જોઈ શકો છો કે ટીવી દ્વારા વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે, કારણ કે 250 વોટ અવર છે, માટે ટીવી વધુ વિદ્યુત ઉર્જા વાપરે છે. હવે 17મો દાખલો છે, 8 ઓહમ અવરોધ ધરાવતું વિદ્યુત હીટર મેઇન્સમાંથી 2 કલાક સુધી 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે, તો હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર શોધો. ઉષ્મા ઉર્જા કેટલી ઉત્પન્ન થાય એ આપણે કહેવાનું છે. તો અહીં અવરોધ એટલે કે R 8 ઓહમ છે, I એટલે કે પ્રવાહ 15 એમ્પિયર છે, T એટલે કે સમય 2 કલાક છે. તો હીટરમાં ઉત્પન્ન થતી ઉષ્માનો દર બરાબર H ના છેદમાં T. ઉષ્માનો દર એટલે સમય, ખાસ યાદ રાખજો. તો ઉષ્મા ભાગ્યા સમય એટલે તમને ઉષ્માનો દર મળે, તો H ના છેદમાં T. હવે H એટલે I² RT, આ આપણું સૂત્ર હતું, છેદમાં T, TT ગઈ. તો હવે વધ્યું I² R. I એટલે 15, એનો સ્ક્વેર, R એટલે 8 ઓહમ, 15 નો સ્ક્વેર 225, 8 ના 8, 225 ગુણ્યા 8 એટલે 1800 જૂલ પ્રતિ સેકન્ડ. અહીંયા સેકન્ડની -1 ઘાત છે એટલે એને પ્રતિ બોલાય, 1800 જૂલ પ્રતિ સેકન્ડ. હવે આપણે સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન છે 18મો, નીચેનાની સમજૂતી આપો. એમાં એ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે? તો એનું આપણે કારણ કે જવાબ જોઈ લઈએ. તો વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ થાય છે, કારણ કે ટંગસ્ટનનું ગલનબિંદુ ઊંચું છે, તેનું ગલનબિંદુ લગભગ 3300 સેલ્સિયસ જેટલું છે, વળી તેનો અવરોધ પણ વધુ છે. જ્યારે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે ઉષ્મા અને પ્રકાશ પીગળ્યા વિના આપે છે, એટલે કે જે ટંગસ્ટન છે એ પીગળતું નથી, કારણ કે એનું ગલનબિંદુ ઊંચું છે. અને વધારાની માહિતી તમને આપી દઉં કે આપણે જ્યારે લેમ્પને વિદ્યુત ઉર્જા આપીએ ત્યારે એનું તાપમાન 2700 સેલ્સિયસ જેટલું થઈ જાય, એટલે 3300 એ પીગળે, 2700 એ પીગળશે નહીં, માટે ઉષ્મા પણ આપશે અને પ્રકાશ પણ આપે છે, પણ પીગળતો નથી.
તો ટંગસ્ટન વાપરવાનું બે કારણ, જો આપણે આગળ કીધું તો પોઈન્ટ યાદ રાખવા માટે, એક ગલન બિંદુ ઊંચું અને અવરોધ વધુ, આ બે યાદ રાખવાનું. ગલન બિંદુ વધુ છે, ઊંચું છે અને અવરોધ વધારે છે, માટે તે આપણને લેમ્પમાં ઉપયોગી બને છે. હવે બીજો વિભાગ છે, બીજો વિધાન છે એ જોઈએ. વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ ટોસ્ટર, એટલે કે બ્રેડને ટોસ્ટ કરવા માટેનું ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે છે? આની આગળ પણ આવો પ્રશ્ન એક આપણે જોઈ ગયા હતા. તો વિદ્યુત તાપીય ઉપકરણો જેવા કે બ્રેડ ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુના બનાવવામાં આવે છે, કારણ કે મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુ કરતા વધુ છે, અને જેની અવરોધકતા વધુ હોય ને એ વધુ ગરમ થાય, એટલે મિશ્ર ધાતુની અવરોધકતા શુદ્ધ ધાતુ કરતા વધારે છે. એ ઉપરાંત મિશ્ર ધાતુનું ઓક્સિડેશન એટલે કે દહન ઊંચા તાપમાને સરળતાથી થતું નથી. જો તમે શુદ્ધ ધાતુ વાપરો ને તો ઊંચા તાપમાને તે પીગળી જાય, સળગી જાય, એટલે એ વાપરી શકાય નહીં. હવે આપણે ત્રીજું વિધાન જોવાનું છે. સી, ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી? મેં તમને આગળના ભાગમાં શ્રેણી જોડાણના જે ગેરફાયદા સમજાવ્યા હતા એ જ અહીંયા લખવાના છે. તો જવાબ, ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ કે દરેક ઉપકરણને ચલાવવા માટે તદ્દન ભિન્ન મૂલ્યોમાં વિદ્યુત પ્રવાહની જરૂર પડે છે. આપણે એ વાત આગળ થઈ ગઈ હતી કે દરેકને અલગ અલગ વિદ્યુત પ્રવાહની જરૂર હોય. જો તમે શ્રેણીમાં જોડો તો બધાને એક જ સરખો વિદ્યુત પ્રવાહ મળે, એટલે એ ચાલે નહીં. તો દરેક ઉપકરણને ચલાવવા તદ્દન ભિન્ન મૂલ્યોના વિદ્યુત પ્રવાહની જરૂર પડે. એ ઉપરાંત જ્યારે પરિપથના એક ઘટકમાં ખામી ઉત્પન્ન થાય ત્યારે પરિપથમાં ભંગાણ પડે છે, એટલે કે પરિપથ તૂટી જાય, અને પરિપથનો કોઈ પણ ઘટક કામ કરતો નથી. એક કોઈ ઉપકરણ કે સાધન બગડી જાય તો બાકીના બધા સાધનો આપોઆપ બંધ થઈ જાય, કારણ કે સર્કિટ તૂટી જાય. શ્રેણી જોડાણમાં કુલ અવરોધનું મૂલ્ય પણ વધી જાય છે, અને જો કુલ અવરોધ વધી જાય તો આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહ ઓછો વહે, એ પણ એક ગેરફાયદો છે એનો. હવે ત્યાર પછી છે ડી, કોઈ તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય છે? એટલે કે અવરોધને આડછેદના ક્ષેત્રફળ સાથે શું સંબંધ છે એ જોવાનું છે. તો અવરોધ તારના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો તારના આડછેદનું ક્ષેત્રફળ વધે તો અવરોધનું મૂલ્ય ઘટે છે, કારણ કે મુક્ત ઇલેક્ટ્રોનનું વહન વધુ પ્રમાણમાં થાય. જેમ આડછેદનું ક્ષેત્રફળ વધે એમ જગ્યા વધે, એટલે ઇલેક્ટ્રોન સરળતાથી ગતિ કરી શકે, માટે અવરોધ ઘટે. અવરોધ ઘટવાનું કારણ યાદ રાખજો કે અવરોધ જે આડછેદનું ક્ષેત્રફળ છે એના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે જો ક્ષેત્રફળ વધે તો અવરોધ ઘટે, ક્ષેત્રફળ ઘટે તો અવરોધ વધે, કારણ કે જેમ ક્ષેત્રફળ ઘટે એમ ઇલેક્ટ્રોન વહન થઈ શકે નહીં, માટે અવરોધ વધી જાય. ત્યાર પછી ઈ છેલ્લું વિધાન છે, વિદ્યુત પ્રવાહના વહન એટલે કે એકથી બીજા સ્થાને લઈ જવા એટલે કે ટ્રાન્સમિશન. વિદ્યુત પ્રવાહને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે મોટે ભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારોનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તો એનો જવાબ છે કે વિદ્યુત પ્રવાહના વહન માટે મોટા ભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારોનો ઉપયોગ થાય છે, કારણ કે તેનો અવરોધ ખૂબ જ ઓછો છે. તેથી વિદ્યુત પ્રવાહના વહનથી વધુ ગરમ થતા નથી, અને વિદ્યુત પ્રવાહનો વ્યય પણ ઓછો થાય છે. કારણ કે જો અવરોધ વધી જાય, ગરમ થાય તો પણ અવરોધ વધે, અને અવરોધ વધી જાય તો વિદ્યુત પ્રવાહ વહી શકે નહીં અને વિદ્યુત પ્રવાહ બગડે, કારણ કે ગરમ થવામાં વિદ્યુત પ્રવાહ વપરાઈ જાય. તો ખાસ યાદ રાખજો, તાંબા અને એલ્યુમિનિયમના તારો છે એનો અવરોધ ઓછો છે, માટે એ સરળતાથી વહન કરી શકે છે, અને વહન દરમિયાન ગરમી પણ ઓછી ઉત્પન્ન થાય છે, તેથી વિદ્યુત પ્રવાહનો વ્યય પણ ઓછો થાય છે. તો અહીંયા આપણા પ્રશ્ન જવાબ પૂરા થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને મેં તમને કીધું એમ આપણે ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક મૂકી દઈશ, એની અંદર તમે જાશો એટલે તમને ઘણા બધા પાઠોની PDF જોવા મળશે, જે તમે વાંચી પણ શકો છો. તો
હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ અથવા તો અન્ય સબ્જેક્ટ સાથે મળશું.